ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારને માટે, તાજગી તંદુરસ્તીને માટે અને જીવતાઓની ભૂમિમાં પ્રભુ પરમેશ્વરે આપણ સર્વને ગણ્યા છે અને માટે ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ. હું તમને ખચિત કહું છું, તે જલ્દી તેઓને દાદ આપશે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 8મી કલમ 1 થી 8 સુધી જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. એ શીખવવા સારું તેમણે એટલે કે પ્રભુ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત કહ્યું, જેમાં એક અન્યાયી ન્યાયાધીશ જે દેવથી બીતો નહોતો અને માણસને પણ ગણકારતો નહોતો, તેની પાસે એક વિધવા વારંવાર દાદ માંગવા માટે આવતી હતી. આ વિધવા વારંવાર આવી તેને તકલીફ ન દે, એને થકવે નહીં, એ માટે તે પેલી વિધવાને દાદ અપાવે છે અથવા તો આપે છે. એ શીખવતા પ્રભુ પોતે કહે છે એના વચનોમાં લખ્યા પ્રમાણે, તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દહાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને દાદ શું નહીં આપશે? પ્રભુ કહે છે, હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે. અમુક વિપરીત સમય, સંજોગ અને પરિસ્થિતિ અને ભયંકર તણાવ વચ્ચે બેશક આપણે આપણું આવું વલણ અપનાવ્યું હશે અથવા તો આપણું વલણ આ રીતનું થઈ ગયું હશે. આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ. ઘણીવાર દેવને એટલે કે ઈશ્વરને પણ આપણે દોષ દઈ બેસીએ છીએ. કેટલીય વાર આમ કેમ ન થયું, તેમ કેમ ન થયું વગેરે આપણે પ્રશ્નો કરીએ બેસીએ છીએ. મારી પ્રાર્થના, મારી વિનંતી, મારી આજીજી, મારા કાલાવાલા કેમ નથી સંભળાતા, મને જવાબ કેમ નથી મળતો, અને એમ કરીને આપણે લડવાનું પડતું મૂકી અણીના સમયમાં, ધ્યાનથી સાંભળજો, અણીના સમયે, છેક જીતવાના સમયે હથિયાર હેઠા મૂકી દઈએ છીએ. આખી જિંદગી જે ખજાનો શોધવા ખોદ કર્યું એ હવે હાથવગો છે. ઘણીવાર તમે નાના 2-5 સેકન્ડના જે વિડીયો આવે છે એમાં આ પ્રકારનું બતાવતા હોય છે. એ આખી જિંદગી જે ખજાનો શોધવામાં ખોદ કર્યું એ હવે હાથવગું છે, બિલકુલ મળવાની તૈયારીમાં જ છે. અને આપણે ખોદવાનું, શોધવાનું બંધ કરી દઈએ છીએ, ખટખટાવાનું બંધ કરી દઈએ છીએ. આ વિધવાબાઈને જુઓ. એક તો વિધવા છે જેની કશી વિસાત નહીં, ઉપરથી પેલો કરડો ને અન્યાયી અને દેવથી ન બીનાર તથા માણસને તો કંઈ ગણકારનાર એવો કરડો ન્યાયાધીશ છતાં વારંવાર જતી, બીધા વગર જતી અને દાદ માંગવા જતી. તો આપણો ઈશ્વર તો ન્યાયી છે, કૃપાળુ છે, ભલો છે, દયાળુ છે અને સાંભળીને પ્રત્યુત્તર આપનાર છે. એ જલ્દી દાદ આપશે. પરંતુ જે પ્રશ્ન છે એ સમયે અને આજે પણ એવો ને એવો અકબંધ છે, જે આપણા માટે આજે પણ એક મોટો પડકાર છે. અને એ તો એ છે કે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ જળશે શું? પરિસ્થિતિ આપણને નમાવે,
રડાવે અને ત્યારે આપણે પ્રાર્થના કરીએ એમ નહીં, પણ દરેક સમયે, દરેક સંજોગો અને દરેક પરિસ્થિતિમાં નિસ્વાર્થ ભાવે, નિસ્વાર્થપણે આપણે પ્રાર્થના કરીએ, એ યોગ્ય અને ઉચિત અને ઈચ્છનીય છે. કેટલોક સમય કદાચ આ શીખવવા જ આપણી સામો આવતો હોય છે કે ઈશ્વર લાવતા હોય છે. એ આપણા સમજણ માટે, આપણને સમજાવવા માટે, આપણને કેળવવા માટે, ઘડવાના માટે, શીખવવાના માટે, પાડી નાખવા કે નાશ કરી દેવા માટે નહીં, પણ આપણને શીખવવાના માટે આવતો હોય છે. જે ધીરે ધીરે વીતી જશે અને વીતી જાય છે, અને પ્રભુ દાદ આપે જ છે ને આપશે. પણ ખરેખર એ આપણો વિશ્વાસ છે કે સ્વાર્થ, એ પણ જોવું રહ્યું. ઈસુ જલ્દી આવી રહ્યા છે. હાલેલુયા. અને આપણો એ વિશ્વાસ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જલ્દી આવી રહ્યા છે. પણ જ્યારે તેઓ આ પૃથ્વી પર આવશે ત્યારે તેમને વિશ્વાસ, આપણામાં વિશ્વાસ જળશે શું? આ પ્રશ્ન મૂકીને આજનું મનન અને ચિંતન બંધ કરવા માંગુ છું. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને આ સમજવાના માટે, વિચારવાના માટે આપણે બધાને તેની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.